મારું નામ મિનેશાર પટેલ છે। હું કપોરન સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે 31/8/24ના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર 9 વર્ષની હતી તેને તે જ શાળાના આચાર્ય અખ્તર અલી મહેબૂબિયા સૈયદ નાઓએ તેની સાથે શારીરિક અડપલા કરી તેનીના છાતીના ભાગે વારંવાર જોરથી દબાવી તે વગેરે મતલબનો એફઆઈઆર થયેલી, જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર 5324થી ચાલી ગયો, જેમાં આજરોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે.એસ. પટેલ સાહેબ નાઓએ આરોપી અખ્તર અલીને તકસીરવાર ઠરાવ્યો છે, જેની અંદર કલમ 75(1) તથા કલમ 9(f) અને 9(m) જે પોક્સો એક્ટ હેઠળની છે તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે અને આરોપીને 6 વર્ષની સશ્રમ કેદની સજા, 1 લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ 1 લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમને આજરોજ હુકમ કરેલો છે। વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે।